न त्वहं काम्ये राज्यम न स्वर्गम न पुनर्भवम काम्ये दुखदपतानाम પ્રાણી નામાર્તિનાશનમ. રાજા રંતિદેવનો આ શ્લોક જ જેમનું જીવન કવન છે તેવા વિપુલ સાહિત્યના સર્જક, સંપાદક અને પીડિતોના પત્રકાર છે બાળ સાહિત્યના ઉદ્ગાતા યશદાદા ઉર્ફે યશવંત દેવશંકર મહેતા. દેશમાં સંક્રાંતિનો કાળ ચાલી રહ્યો હતો. એક તરફ પૂરજોશમાં ચાલતી આઝાદીની લડત, ચરમ તબક્કામાં ચાલતા સ્વતંત્રતા આંદોલનો અને બીજી તરફ સંગ્રહખોરી અને કાળા બજાર. આ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવનયાપન અઘરું બન્યું હતું. આ સમયગાળામાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના નાનકડા ગામ લીલાપુરમાં રહેતો હતો દેવશંકર મહેતાનો પરિવાર. અમારા બાપ દાદાનું વતન અને આવીને રહ્યા મતલબ 7 પેઢીઓ પહેલાં. 7 પેઢી પહેલાંના માટીના ઘર હતા, એના કાચા છાપરા હતા, કાચા એના નળિયા હતા, એવા ઘરમાં અમે રહેતા હતા. દેવશંકર જાતે તો બ્રાહ્મણ, પરંતુ સંજોગો વસાત બીજાની જમીન પર ખેતી કરતા ભાગિયા એક ગરીબ ખેડૂત. નજીવી આવકના પરિણામે સંસાધનોથી તો દરિદ્ર, પણ સંસ્કારોથી ધની હતો આ પરિવાર. વિશાળ કુટુંબમાં પત્ની ભાગીરથી સાથે પહેલા 4 દીકરીઓ, પછી 2 દીકરા, ફરીથી 2 દીકરીઓ અને ત્યાર પછી 1938ની 19મી જૂનના રોજ પરિવારના 9મા સંતાન યશવંતનો જન્મ થયો. યશવંત ઘરમાં સૌથી નાનો અને લાડકો. પિતાજી તો તેને મારો યેશુ રાજા કહીને જ બોલાવે, તો વળી ભાગીરથી બા કડવાબદ્ધ મહાભારત, રામાયણ વગેરેથી તેનામાં સંસ્કારોનું સિંચન કરે. અમારા ખળામાં પાક પડ્યો હોય એના મારા બાપા આખી રાત એની ચોકી કરવા માટે સૂતા હોય. સવારે નાહવા ધોવા માટે પૂજા માટે ઘેર આવે ત્યારે મને ત્યાં મોકલે ખળા પર, અને ત્યાં એમણે એક ઢગલો, એક મગફળી, લીલી મગફળી એ અગ્નિમાં ભાળી રાખી હોય, એ મારે જથ્થાબંધ ખાવાની. પણ 2-3 દિવસ તો એવું બન્યું કે હું એ બધું છોડી અને ઘેર આવતો રહી. બાપા મારે આજે નિશાળ બેસવાનું છે, બાપા મારે આજે નિશાળ બેસવાનું છે. એટલે કે ભાઈ નિશાળ શરૂ થાય ત્યારે તને બેસાડીશું. અને આખરે એક સમય આવ્યો કે જ્યારે અહીંયા અમારી જે પેસેન્ટર શાળા લીલાપુરની જે 1876માં શરૂ થયેલી, હું તો 45 અહીંયા બેઠો. જેટલો ઉત્સાહ હતો એટલો તે દિવસે હવાઈ ગયો. અને મારી મોટી બહેને મારે માટે ઘસીઓ બનાવેલો. ઘસીઓ એટલે બહુ ઓછા ઘીની મીઠાઈ, તો ખાવાનો તાવ આવી ગયો. એટલે ભણતર તાવથી શરૂ કર્યું. ખૂબ જ તેજસ્વી પણ શરીરે નબળો, એટલે યશવંત મેદાની રમતો કે શ્રમ પડે તેવા કામોના બદલે હંમેશા વાંચનને જ પસંદ કરે. જ્યારે સમય મળે, જે પણ સાહિત્ય મળે તે વગર વિચારે વાંચી જ લેવાનું. મોટા ભાઈઓ ભણતા હતા અને સાવ નાનપણમાં હું મેળા ઉપર બેઠો એમના પાઠ્યપુસ્તકો જોયા કરતો હતો. એકડીઓ અહીંયા ભણ્યો, પહેલું અહીંયા ભણ્યો. મારા જીવનનું કે મારા ભણતરનું જે તબક્કો હતો એના કરતાં આગળના તબક્કાનું વાંચવાનું બન્યું. એને કદાચ મારા ઘડતરની તો બહુ મોટો ફાળો આપ્યો છે. એકડીયામાંથી સીધું મને એ વખતના ટીચર હતા એમણે બીજા ધોરણમાં મૂકી દીધેલો. પણ પછી એની બદલી થઈ અને જે શિક્ષક આવ્યા એમણે ચોપડો જોયો અને કે આ છોકરો તો એકડીયામાંથી સીધો બીજામાં કેવી રીતે જાય, એટલે વળી પાછો હું પહેલામાં આવી ગયો. સૌ શરૂઆતની શાળા. પણ આજે બાજુમાં દેખાય છે એક પીપળો, એ પીપળો મને લાગે ખ્યાલ છે કે અમે વિદ્યાર્થીઓ રોપેલો, અને જે પાછળ તળાવ છે તળાવથી પાણી લાવી અને અમે એ પીપળાને સિંચેલું. આજે હું 1945 એટલે લગભગ 80 વર્ષ પહેલાં હું અહીંયા દાખલ થયેલો. 80 વર્ષ જૂનો પીપળો છે, એ મારી યાદગીરી છે. માન છે આ શાળા માટે કે જેણે મારી જિંદગીનો શરૂઆતનો એ પાયો અહીંયા નખાયો. બેટા પછી મારા મોટા ભાઈઓને ભણાવવાને માટે લખતર, અમારું જે તાલુકાનું ગામ, ત્યાં પિતાજીએ ઘર વસાવેલું. મારી બા, 2 ભાઈઓ જે ત્યાંની હાઈસ્કૂલમાં દાખલ થયા તે, અને અમે નાના ભાંદરું, એ વળી પાછા અમે લખતર ગયા. બીજું ધોરણ હું ત્યાં ભણ્યો.
એક મોહન, એ શંકર મામાનો દીકરો, એ મારો ખાસમાં ખાસ દોસ્ત. હું શરીરે હંમેશા દુબળો હતો અને મોહન મારો રક્ષક હતો. એટલે અમારા ગામડાના છોકરાઓ છે ને બેટા, આ વાડાવાળા ના વાડાવાળા લડાઈ પણ બહુ કરીએ, ત્યારે મારી રક્ષા કરવાનું અને સામેવાળાનો સામનો કરવાનું મોટું કામ અમારું મોહન કરે. અત્યારે તમે જુઓ છો ને, યશવંત મહેતાને તમે એક સમતાશીલ માણસ તરીકે ઓળખો છો. એ સમતાશીલતાના પાયા ત્યાં નખાયેલા છે આ લીલાપુર. બાળક યશવંત જ્યારે 3 વર્ષનો હતો ત્યારે તેનાથી માત્ર 11 મહિનાનો નાનો ભાઈ હર્ષદ યશવંતની પડખે સૂતો હતો ને ત્યારે જ મૃત્યુ પામ્યો. તો વળી 7 વર્ષના યશવંતે ગામમાં જ પરણાવેલી પોતાની મોટી બહેન પરિવારના જ ત્રાસથી ઘરમાં બળી મરી છે તેના વાવડ સાંભળ્યા અને તેનું દિલ હચમચી ઉઠ્યું. ગરીબી અને ભાઈ બહેનને ગુમાવ્યા એટલું ઓછું નહોતું, ત્યાં તો 10 વર્ષે નાનકડા યેશુને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો. 1949ની સાલમાં બેટા, બરાબર 30મી જાન્યુઆરીએ ગાંધી બાપાની અવસાનની બરાબર તારીખ 1 વર્ષ પછી મારા બાપાનું અવસાન થયું. એટલે મારું ભણતર બધું છૂટી ગયું. બાપાની પાછળ હું રોતો હતો અને રોતા રોતા એક જ પ્રશ્ન કરતો હતો બેટા, મારી મોટી બહેને, કે મારે ભણવાનું શું થશે? ભણવાની બહુ તમન્ના હતી મારા દીકરા. ત્યારે મોટી બહેને કહ્યું કે હું તને ભણાવીશ. જો મોટી બહેને તો નહીં, મારા મોટા ભાઈ પછી વિરમગામમાં શિક્ષક તરીકે નિમાયા અને એમણે બાને, એટલે વિધવા માને, અને મને બોલાવી લીધા અને 4થું અને 5મું ધોરણ હું વિરમગામમાં ભણ્યો. એક તો નાને ગામથી મોટે ગામમાં આવ્યો, અહીંયા અખાડામાં આવતો, લાઇબ્રેરીમાં આવતો. અરે અમારી જે ટાવર ચોકની જે લાઇબ્રેરી, એ લાઇબ્રેરીમાં શાળાએથી રોજ લઈને આવવાનું અને એકાદ પુસ્તક ખેંચી લેવાનું. અને લાઇબ્રેરિયન પણ સમજી ગયેલા કે આ છોકરાને વાંચવાનો બહુ શોખ છે, એટલે કશું પૂછ્યા ગાછ્યા વગર હું પુસ્તકો ખેંચી લેતો. એકવાર તો એક પુસ્તક ખેંચીને આવ્યો અને મોટા ભાઈને કીધું કે આ પુસ્તક હું આજે લાવ્યો. એટલે મોટા ભાઈએ કીધું કે કયું પુસ્તક? મને બતાવો તો ખરો. પુસ્તક હતું, અરે આ તો યૌવન ભાગ 2 છે, પન્નાલાલ પટેલ, આપણા બહુ જાણીતા માનવીની ભવેવાળા. એ પહેલો ભાગ વાંચ્યો છે? કીધું ના, મારે તો કીધું ટેવ છે કે લાઇબ્રેરીમાંથી જે પહેલું પુસ્તક ખેંચાય તે ખેંચી લેવાનું. આવી રીતે દોસ્તો, એમ જે લાઇબ્રેરી અમારી અહીંની વિરમગામની, એના સેંકડો પુસ્તકો વાંચ્યા. હુણોના આક્રમણ વખતે જે મૌર્ય સમ્રાટ સ્કંદગુપ્ત હતો, એ સ્કંદગુપ્તને લઈને એક અહીંયા નાટક ભજવેલું અમે સ્કૂલમાં, અને એ નાટકમાં પણ મેં ભાગ લીધો. પછી અમદાવાદ આવીને તો ઘણા નાટકોમાં ભાગ લીધા, પણ પહેલેલો નાટકમાં પણ ભાગ લીધો તે અહીંયા વિરમગામમાં. એટલે વિરમગામ એ મારા વિકાસ કહો કે મારું જે ગ્રોથ કહો, એનો એક બહુ જ મોટો તબક્કો છે. મુમસર તળાવ કે જે રાણી મિનળદેવીએ બંધાવેલું, એના કાંઠા ઉપર 365 તો મહાદેવની દેરીઓ. મુખ્ય જે મહાદેવ મંદિર, એમાંથી એક દોરી ખેંચાય અને 365 દેરીની અંદર ઘંટડી વાગે. એ બધી અદ્ભુત રચનાઓનો પણ હું સાક્ષી બન્યો અહીંયા વિરમગામમાં. સમય સાથે ભાઈના ત્યાં જ અંજળ ખૂટ્યા એટલે યશવંત અને ભાગીરથી બા ફરી બેઘર થયા. પછી અમદાવાદ રહેતા વચેટ ભાઈને ત્યાં માની જરૂર વર્તાઈ એટલે મા સાથે યશવંત પણ આવ્યો અમદાવાદ. અમદાવાદમાં આવ્યા ને વીજળીના તારની ગ્રીડ લાઈન જોઈને યશવંતની કલ્પના શક્તિઓ ખીલી ઉઠી. વિરમગામથી હું 6ઠ્ઠા ધોરણમાં અમદાવાદ આવ્યો, એટલે બહુ મોટા વિશાળ ક્ષેત્રમાં આવ્યો. મારું ઘર હતું વાસણા અને શાળા હતી શાળા નંબર 4. એટલે રસ્તામાં જતાં જતાં ઘણીવાર આજુબાજુ નજર જાય, અને એ તો મેં કહું ને વિકાસના દિવસો હતા, આઝાદી પછીનો દાયકો હતો. વીજળીની મોટી ગ્રીડ લાઈનો ઊભી થતી હતી અને ઊંચા ગ્રીડના થાંભલા જોઈ અને એવી કલ્પના કરી કે જાણે ધરતી માતાએ આકાશને આંબવાને માટે, આકાશને ભેટવાને માટે રસ્તો ઊંચા કર્યા છે. વીજળીના થાંભલા જોઈને આ કલ્પના થઈ ઉઠા. 6ઠ્ઠા ધોરણમાં એલિસબ્રિજ મ્યુનિસિપલ શાળા નંબર 4માં પ્રવેશ મેળવ્યો અને અહીંયા પણ હોશિયાર યશવંત તમામ શાળાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લે. વર્ગમાં પણ પ્રશ્નોના ઉત્તર આપવામાં અવ્વલ આવે. હું ભણ્યો મ્યુનિસિપલ સ્કૂલમાં, પરંતુ એના જે શિક્ષકો હતા એ પણ એકદમ આદર્શવાદથી અને એકદમ સનિષ્ઠાથી પ્રેરાયેલા શિક્ષકો હતા. 7મા 8મા ધોરણથી નાની કાલી ગેલી કવિતા પણ રચવાનું શરૂ થઈ ગયું. સાહિત્ય પ્રેમ અને વાંચનના લીધે
યશવંતે 7મા ધોરણમાં હસ્તલિખિત વર્ગ સામયિક અને શાળાના વાર્ષિક અંકના લેખન અને સંપાદનની જવાબદારી પોતાને શીરે લીધી. મારે સવારના પોરમાં અખબાર વાંચવાનું, એમાંથી જે વિદ્યાર્થીઓને જણાવવા લાયક સમાચાર હોય એ નોટબુકમાં ઉતારવાના, ત્યાં જઈને પાટિયામાં લખવાના, અને ક્યાંક કોઈ સુભાષિત સંસ્કૃતનું, અંગ્રેજીનું, હિન્દીનું કે ગુજરાતી કવિતા કોઈ સારી વાત હોય કે જે જણાવવા લાયક હોય. ટૂંકમાં હાઈસ્કૂલના દિવસો દરમિયાનમાં તે મને આની જર્નલિઝમની તાલીમ મળવા લાગી. તો ધોરણ 9, 10 અને 11 દરમિયાન શાળાના માસિક માટે પણ લેખન સંપાદન કર્યું. મજાની વાત એ હતી, અમારી જે શાળા હતી એ મધ્યમવર્ગી અને ગરીબ લોકોની શાળા હતી. શાહપુરની બહારની જગા, આજુબાજુ પેલો નીલ મજૂરોનો એરિયા. ન્યૂઝીલેન્ડની ટીમ આવી હતી અને એ બધે ટેસ્ટની માટે તો આપણે કોઈ મેદાન નહોતું, પણ કોમર્સ કોલેજ ઉપર ફ્રેન્ડલી મેચો રમાતી. અને કોઈ તોફાની છોકરાઓએ છાપાની અંદર એક વાત મૂકી દીધી કે શાળાઓને વિનંતી છે કે વિદ્યાર્થીઓ ક્રિકેટ મેચ જોઈ શકે એને માટે રજા આપે. પણ મારે ત્યાં જે મારા પ્રિન્સિપાલ હતા એ બહારગામ ગયા હતા, અને જે આચાર્ય બેન હતા એમને અમે કીધું કે અમને રજા આપો 3 દિવસની, શનિ રવિ ને સોમ, કહેવું કે શુક્ર શનિ રવિ કઈ 3 દિવસની ફ્રેન્ડલી મેચ હતી. તો એમણે કીધું કે મને એ અધિકાર નથી. તો અમે કીધું ના, અમે તો જોઈશું તે ક્રિકેટ મેચ. એમ કરી અને અમે તો હડતાળ પાડી. પણ અમે બેનને પણ વચન આપ્યું એટલે શાળા બંધ નહીં થવા દઈએ. એટલે અમે સવારની સ્કૂલ કરી, અને નેચરલી આગેવાન તરીકે યશવંત મહેતાજીના પ્રિન્સિપલ હતા, બીજા જે કે હોશિયાર છોકરાઓ હતા એ શિક્ષકો બન્યા, અને રીસરના અમે સવારના 7થી માંડી અને 10 વાગ્યા સુધી વર્ગો ચલાવ્યા. પ્રિન્સિપલ સાહેબ જ્યારે પાછા આવ્યા, ખબર પડી કે છોકરાઓએ હડતાળ પાડેલી છે, એટલે અમે જે આગેવાન છોકરાઓ હતા એ બધાને બોલાવ્યા પ્રાર્થના સભા વખતે, અને બધાને એક તમાચો માર્યો. 7, 6, 5 કરતા ભાગ સુધી ખાલી એક તમાચો આવેલો, અને હોશિયાર છોકરાને કેટલો મારે પ્રિન્સિપાલ. પણ એ સજાના બદલામાં જ તે એમણે મને આજ મેં કહ્યું ને કે એક માસિક કાઢો, હસ્તલિખિત કાઢો. એ હસ્તલિખિતના મૂળમાં આ હડતાળ અમારી રહેલી છે. વાંચનના શોખને પોષવા યશવંતે ઘરના વડીલોને મનાવીને નક્કી કર્યું કે ઘરમાં જે પસ્તી ભેગી થાય તેને વેચીને તેમાંથી સેકન્ડ હેન્ડ પુસ્તકો ખરીદવાના. અમે જે સસ્તું છાપવું હતું, ફ્રી પ્રેસ જર્નલ, એ 1 આના મળતું હતું, એ ખરીદતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વખતે 2.5 આના મળતું હતું. પણ અમે એક ઠરાવ એવો કરેલો કે પસ્તીના જે પૈસા આવે, પસ્તી પણ 1 આના 2 અને 3 આના કિલો વેચાતી હતી. શેર કિલો ક્યાં હતા એ વખતે? તો હજુ 51-52માં. તો જે પસ્તીના થોડા પૈસા આવે એમાંથી પુસ્તકો લેવા. ચીમનલાલ રાણાની માણેક ચોકમાં, એટલે માંડવીની પોળના નાકાની સામે જૂના પુસ્તકોની દુકાન, ત્યાં જઈ અને જે 4 આના 8 આના મળ્યા હોય પસ્તીના એ લઈ અને અમે પુસ્તકો લઈ આવતા. અને એમાંથી જ તે કનૈયાલાલ મુનશી છે કે રાહુલ સાંકૃત્યાયન છે કે પ્રેમચંદજી છે, જે મોટા મોટા જે આપણે જે સાહિત્યના લેખકો, મેઘાણીભાઈ છે, રવા દેસાઈ છે, એ બધાના જૂના પુસ્તકો. એ વખતે પુસ્તકોની કિંમત શી હતી? પુસ્તકો, નવા પુસ્તકોની કિંમત ₹1-2 હોય, અને આ પસ્તીના જૂના પુસ્તકોમાં તો 2 આના 4 આના મળી જતા. ત્યારથી માંડીને પુસ્તકો ખરીદવાની, જમા કરવાની જે ટેવ પડી તે આજ સુધી છે. નહેરુજીની આગેવાની હેઠળ ચાલતા શ્રમ યજ્ઞોમાં પણ યશવંત પ્રતિદિન ડેલી રિપોર્ટ લખતા. આમ જાણતા અજાણતા તેમનામાં લેખન અને પત્રકારત્વના બીજ રોપાયા. કોઈ પણ ગામડે જઈએ ત્યાં કાં તો તળાવ ગાળીએ, કાં તો રસ્તા બનાવીએ, કાં તો બીજી કંઈ સફાઈની કામગીરી કરીએ. પણ એ દરમિયાનમાં પાછા કોઈ મહેમાન આવ્યા હોય, મહેમાનો પણ કંઈક પ્રવચન કરતા હોય. અગર એ ગામની અંદર કોઈ જૂનું મંદિર હોય, એ ગામમાં કોઈ જૂનું કિલ્લો હોય, કોઈ જોવા જેવી જગ્યા હોય કે મળવા જેવો માણસ હોય, એટલે એ જે કંઈ જોયું, જાણ્યું, સાંભળ્યું, વટવૃક્ષ થઈને ઉભરતા લેખકો અને પત્રકારો માટે આદર્શ બન્યા છે. યશવંતભાઈ સાથેનો મારો નાતો લગભગ 55 વર્ષ જૂનો, અને અમારા બે વચ્ચે ઉંમરનો તફાવત 15 વર્ષનો. ઘણા વર્ષોથી અમદાવાદમાં શહેરીમાં આવ્યા હતા, પછી એમનામાં શહેરીકરણનો રંગ નહોતો લાગ્યો. કે 1975માં એ અમદાવાદમાં આવ્યા નારાયણનગર સોસાયટીમાં, એટલે ફાધરને મળવા તો અવારનવાર આવતા હતા. બરાબર, બહુ શાંતિથી, બહુ સારી રીતે દોરવણી આપે. જોડણીની ભૂલ હોય તો એ આપણે કેવી રીતે સુધારવી. ઘણા નવા લેખકો અમારી સાથે જે સામેલ થયા ગુર્જરમાં, એમાં પણ યશવંતભાઈ ઘણામાં નિમિત્ત બન્યા છે. આજે સંગ્રહ તમે જોશો પુસ્તકોનો, એ આખી કારકિર્દીનું પરિણામ છે. સમય બદલાયો. જે વચેટભાઈના ઘરે રહેતા હતા તે લગ્ન ગ્રંથિએ જોડાયા, અને માની જરૂર ન રહેતા ત્યાંથી પણ ભાગીરથી બા અને યશવંતને જાકારો મળ્યો.
પહેલા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ ભાઈને ધંધામાં મદદરૂપ થવામાં બધા લેક્ચર ન ભરી શકે અને ઉપરથી આર્થિક તંગી પાઠ્યપુસ્તકો અને પ્રયોગના સાધનો પણ ખરીદી ન શકે. તેથી વિજ્ઞાન પ્રવાહ છોડીને વિનયન વિષયમાં ગુજરાત કોલેજમાં પ્રવેશ લીધો. તે દરમિયાન નાટકોમાં કામ કર્યું. સાથે સાથે સાહિત્ય સર્જનની પ્રવૃત્તિઓ પ્રબળ બનતા સાપ્તાહિક કુમારમાં પોતાની કૃતિઓ આપવાનું શરૂ કર્યું. પણ પરિસ્થિતિ વણસી ને ગુજરાત કોલેજ છોડવી પડી. પાર્ટ ટાઈમ નોકરી કરવાનું ચાલુ કર્યું. સાથે ઝેવિયર્સ કોલેજમાં બીએનો અભ્યાસ ચાલુ કર્યો. 9, 10 ને 11 જે હું ભારતીય વિદ્યાલયમાં ભણ્યો એમાં એમનો બહુ મોટો સપોર્ટ હતો. ભાઈનો સપોર્ટ ઓછો હતો. હાઈસ્કૂલના વર્ષોમાં બહેનો સપોર્ટ મોટો હતો. અને મેં કહ્યું ને, કોલેજના પહેલાં કે બીજા વર્ષથી તો મારે કોઈ સપોર્ટ ના કર્યો. જે મારું પુસ્તક થયું છે એમાં મારા બહેનનો, આમ તો મારા બીજા 3 બહેનો હોય, પણ એ બહેનનો મેં ફોટો છપાયો છે, કારણ કે એનો મારા પર બહુ મોટો ઉપકાર બેટા. આર્થિક મુશ્કેલીમાં થોડો સમય મુંબઈથી આવેલ મિત્રનો આશરો મળ્યો, પણ એના ગયા પછી ફરી છાપરું છીનવાયું. પિતાજીનું તો અવસાન થયું 10 વર્ષની ઉંમરે. એટલે વિધવા માં, એની સાથે વિધવા માં જે ઘેર જાય તે હું જાઉં. પહેલાં એક દીકરાને ઘેર ગયા, ત્યાં અંજળ ખૂટ્યા, મારે વિગતોમાં જવું. બીજાને ત્યાં ગયા, ત્યાં પણ અંજળ ખૂટ્યા. એટલે માં ગામડે ગયા અને હું રસ્તા પર આવી ગયો. પણ એ જ વખતે મુંબઈથી મિલ માલિકનો દીકરો ત્યાંથી નાપાસ થઈને અહીંયા ભણવા આવેલો. બોમ્બે યુનિવર્સિટીનો કોઈ નિયમ એવો હતો કે 2 વાર નાપાસ થાય પછી આગળ ભણી ના શકે. પણ આપણે ત્યાં દાખલ કરેલો એને, અને એને વર્ગની અંદર મને પારખ્યો. મને કે ચાલ મારે ઘેર. એટલે મારે તો જોઈતું હતું ને વૈદ્ય બતાવ્યું. એને ઘેર હું 4-5 મહિના રહ્યો. એના રોટલા ખાધા, એના કપડાં પહેર્યા, એના વાહનની અંદર પ્રવાસ કર્યો, સાથે વાંચ્યું અને પાસ થઈ ગયો. પછી તો બોમ્બે જતો રહ્યો. વળી પાછો હું ફૂટપાથ ઉપર આવી ગયો. એટલે કાંકરિયા બાજુ રહેતા 2 સામ્યવાદી બિરાદરોને ત્યાં આશરો લીધો અને જમવાનું લોજમાં ગોઠવ્યું. દરરોજ થોડું થોડું કામ કરવું એમના માટે એટલું મહત્ત્વ કે અમે પણ એવું શીખ્યા કે કામ જે છે જીવનમાં એ ખૂબ જ પ્રાધાન્ય રાખે છે અને કર્મ એ જ આપણો ધર્મ છે. ઘરવાર વગરનો હતો, પણ બન્યું એવું કે અખંડ આનંદના અનુવાદોનું મને કામ મળી ગયું. એટલે એના 15-20 રૂપિયા મહિને મળે એવી રીતે જોગવાઈ થઈ ગઈ હતી. અને એ જમાનામાં 10 રૂપિયાની અંદર 15 દિવસની લોજની કૂપન મળતી હતી. 20 રૂપિયામાં આખા મહિનાની જમવાનું થતું હતું. અને લોજમાં જ તે એક મિત્ર મારી સાથે જમતા હતા. એને મેં વાત કરી રાખેલું મને કંઈ કામ જોઈએ છે. એટલે એ ગુજરાત સમાચારમાં હતા, સુરેન કાપડિયા એમનું નામ. અને ત્યાં ઝગમગનું આમ સંપાદન કરતા હતા. અને વિદ્યાર્થીની વિદ્યાલય એ નામનો જે ગુજરાત સમાચારનો વિભાગ હતો એજ્યુકેશન વિશેનો, એના સંપાદન કરતા હતા. એમણે મને કીધું કે ગુજરાત સમાચારમાં આવી જાઓ. અને ગુજરાત સમાચારમાં મેં 40 રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી. ઓગણીસો 64માં પહેલી પુસ્તિકા પાલખીના પૈડાની રચના કરી. મારી પહેલી જ પુસ્તિકા માત્ર 16 પાનાની પાલખીના પૈડા, એને એ વખતે રાજ્ય સરકારનું શિક્ષણ ખાતું ઇનામ આપતું હતું, એનું ઇનામ મળી ગયું. આ સમયે ગામડેથી બાને પણ અમદાવાદ આવવાનું થયું. એટલે મા દીકરાને રહેવા માટે પ્રીતમનગરમાં એક ગેરેજ ભાડે રાખ્યું. જે ગેરેજમાં યશવંત અને મા ભાગીરથી બા રહે તેની જ સામે એક પ્રતિષ્ઠિત વૈદનું ઘર. ઘરમાં વૈદશાસ્ત્રી અમૃતલાલ રાવળ પરિવાર સાથે રહેતા હતા. તેમના પત્ની બહુ વર્ષો પહેલા જ અવસાન પામ્યા હતા અને સંતાનમાં એકમાત્ર દીકરી, નામ એનું દિવ્યબાળા. પણ બધા દેવી જ કહે. ભણવામાં હોશિયાર હતો. અને મારો એક ભાઈબંધ હતો, દેવેન એના ભાઈબંધ હતા. એટલે મને ગુજરાત સમાચારમાં આવીને કહે છે કે તું જ્યાં પ્રીતમનગર એક ગેરેજમાં રહેવા ગયો છે, તો સામે બારણે એક છોકરી રહે છે, એનું નામ દિવ્યબાળા છે, અત્યારે ઇન્ટરમાં છે, અને તું તો અંગ્રેજીનો પણ માસ્ટર છે, એમને કે અંગ્રેજીમાં માર્ગદર્શન આપજે. એટલે આપણે સાહેબ કહ્યું કે મને, હા કે મને પણ વાત કરેલી છે, આવો પધારો, ચા પાણી પીઓ વગેરે વગેરે. સામે બારણે આપણું સ્વાગત થયું. પછી કીધું તમારે શું આજે ભણવાનું છે, પાઠ્યપુસ્તક કયું છે તમારું? તો ચાર્લ્સ ડિકન્સની દરેક પુસ્તક હોય એમાં લેખક વિશે એક નાનકડો ફકરો હોય. તો એ તો મેં હજુ નથી વાંચ્યું. જો આટલું પણ તો પ્રાથમિક તમે નથી વાંચ્યું
તો તમને શું ભણાવું? એટલે શરૂઆત તો બેટા આ રીતે થયેલી છે, હું નારાજ થયો નથી. પણ પછી ધીરે ધીરે ચાલ્યું. એટલે સંબંધ આમ થયો. પછી તો શું, મારી સાથે મારા બા હતા, એટલે અને એમને બા નહોતા, એટલે એને થયું છે કે આ બા, અને મારા પિતા નહોતા, એને પિતાજી. મને થયું કે મારા પિતાજી એ કોણ જાણે. આજે જે મનના જે સંબંધો હોય છે ને બેટા, એની મને લાગે છે કે કોઈ વ્યાખ્યા નથી હોતી. ક્યાં હું ગરીબ ખેડૂતનો દીકરો, ફરીવાર કહું, ગુજરાત સમાચારનો 100 રૂપિયાના પુરુષ ડેનો કર્મચારી સામે ગેરેજમાં રહેતો હતો. અને એ તો એવા વૈદરાજ હતા કે જેને તો મિલમાંથી કોઈ દવા લેવા આવતા હતા. પણ દેવીભાઈ કોણ જાણે મારે શું જોયું, એ મારા દીકરો રહેવા આવે અને મારું ઘર આ ને એમનું ઘર આ સામું. એટલે રોજ સવારમાં આમ જાય ઓફિસે જાય. એટલે હું જોઉં, મને થાય કે આ છોકરો સારો છે, આપણે દાદાને કહેવું જોઈએ. એટલે પછી દાદાને વાત કરી. એટલે દાદાએ પછી કહ્યું કે બરાબર છે. કે યશવંતભાઈની દેવીબહેન સાથેની મુલાકાતો ધીરે ધીરે વધવા લાગી. કોલેજ મને લેવા આવે, મને કે આજ હું તને લેવા આવું છું. તો ત્યાં આગળ મને કે ચાલ. તે હું કીધું ચલો બેસું છું. ત્યાં તો મોટરસાઇકલ પડી અને જતા રહે. હું તો ઊભી જ રહી ગઈ. આવા ધૂરી મગજના છે. એકવાર પરિમલ ગાર્ડનના બાંકડે બેઉ બેઠા હતા ને 24 વર્ષના યશવંતે દેવીને વિનંતી કરતા પૂછ્યું. મેં જ વિનંતી કરી હતી કે આ ગરીબની સાથે જોડાશો. એમને ના પાડી. ઇટ વોઝ a very brave thing to do on her part. પરંતુ આ ઉત્તરે અનેક પ્રશ્નો ઊભા કરી દીધા. બંને પરિવારોમાં ક્યાંય સમાનતા નહીં. શ્રીમંતની દીકરી હોવા છતાંય દેવીબેને હિંમત દાખવી અને પિતાજીને મનાવ્યા, અને યશવંતભાઈ સંગે દેવીબેન લગ્ન ગ્રંથિએ જોડાયા. મારા ફાધરની એકની એક છોકરી હતી. એટલે મારે મારા ફાધર સાથે રહેવાનું હતું. એટલે મારે એવું જ યોગ્ય પાત્ર જોઈતું હતું કે જે મારે મા બાપને અને અહીંયા દાદી ને ત્યાં દાદા બંનેને સાચવે. એટલે અમે નક્કી કરી નાખ્યું. એમને માટે બહુ જ મોટી બહાદુરીનું કામ હતું કે એમને માટે તો બહુ મોટા વિદ્વાનો, બહુ મોટા વૈદ્યો, બહુ મોટા વકીલો, બહુ ધનવાન બ્રાહ્મણો, પંડિતો, મહાપંડિતો એમને પણ માગા આવતા હતા. પણ એક મુફલીસ લેખક એની માટે એમણે જે હા પાડી, ફરીવાર કહું કે એમની બહાદુરીને ધન્ય છે. ઓલ થેન્ક્સ ટુ હર. લગ્ન થતા દેવીબેનને ભાગીરથી બાના સ્વરૂપમાં માં મળ્યા અને યશવંતભાઈને વૈદ અમૃતલાલમાં પિતાની પ્રાપ્તિ થઈ. 1962માં અમારા લગ્ન થયા ને ત્યારે કંકોત્રીમાં દેવીબાઈનું નામ મેં પહેલું લખ્યું હતું, મારું પછી લખ્યું હતું. પછી અમારે કોઈ પણ પ્રસંગો આવ્યા, મકાન લીધું ત્યારે એનું વાસ્તવિક મુહૂર્ત હોય ત્યારે પણ પહેલું નામ મેં દેવીબાઈનું લખેલું, પછી મારું લખેલું, પછી બાળકોનું. દર વર્ષે અમે દિવાળી કાર્ડ છપાવતા હતા, એમ પહેલું નામ દેવીબાઈનું હોય. એટલે પત્નીનું નામ પહેલું એવું લખનારો યશવંત મહેતા આ દેશનો સૌથી પહેલો. આજે તો તમે ગામડાની કંકોત્રી પણ જોશો ને તો તમે જોશો કે પત્નીના નામ, બહેનો નામ પહેલાં આવે છે. પણ આ ક્રાંતિ મેં કરી છે. કોઈ રિકોગ્નાઇઝ કરે કે ના કરે. લગ્ન નક્કી થતાં જ યશવંતભાઈનો પગાર વધ્યો. સાથે જ અનુવાદના એક કામ માટે ₹450 પુરસ્કાર પેટે મળ્યા, જેમાંથી લગ્નનો 25% જેટલો ખર્ચ નીકળી ગયો. હવે પરિવાર ગેરેજમાંથી ઉસ્માનપુરા વિસ્તારમાં રહેવા ગયો. જીવન સંસાર આગળ વધ્યો. આર્થિક સંકળામણ વચ્ચે ગૃહસ્થી ટકાવી રાખવા દેવીબેને ઘરકામની સાથે સાથે વૈદની ડિગ્રી પણ મેળવી. સમય જતા યશવંતભાઈ અને દેવીબેનના ઘરે પારણું બંધાયું. પહેલી દીકરી ઋતંભરાનો જન્મ થયો. થોડા સમય બાદ દીકરી પ્રતીચી અને ત્યાર પછી દીકરા ઈશાનનું આગમન થયું. આખો પરિવાર સુખેથી રહે, આનંદ કરે. અમે જ્યારે જન્મ્યા ત્યારે અમારી આજુબાજુ પુસ્તકોનું સામ્રાજ્ય હતું. હું રમકડાઓ કરતાં પુસ્તકો સાથે વધારે રમી હોઈશ. મારે માટે જે પણ જરૂરી વ્યવસ્થા હતી એ બધી કરી. NIITમાં બી મેં કોર્સ કર્યો અને એના પછી MCA બી કર્યું. દેવીબેનનો ફાળો, ભાભીનો ફાળો એ પણ એક બહુ મોટો છે. એમણે ત્રણેય દીકરાઓ, 2 દીકરીઓ અને 1 દીકરાને એને એમણે સારી રીતે ઉછેર્યા. એક દીકરી કે દીકરા વચ્ચે પણ એમણે કદી ભેદ નથી રાખ્યો. અમારી મા જે છે, માતાજી, મારા નાનાજી પણ વૈદ્ય, મારી મા પણ વૈદ્ય, અને એ રીતે ડૉક્ટરીના સંસ્કાર મને ગળથુથી જ મળેલા.
એમને કશી તકલીફ નથી પડી છોકરાઓને ભણાવવામાં કરવામાં, બધું એ છોકરાએ એમની જાતે જ કર્યું છે. મને પહેલાં એટલું કદાચ નહોતું વાંચનનું, પણ આ ઘરમાં આવી પછી મને એવું સારું કંઈક વાંચવાની ચોક્કસ ઈચ્છા થાય. હું ફ્રી હોઉં તો ફ્રી ટાઈમમાં બેસું ને વાંચું, એ બધું ખરું. દાદા ચોક્કસ એ બધી વસ્તુઓ શેર કરે કે આ દીકરા આ ટાઈમમાં તમે ફ્રી ટાઈમમાં વાંચો, એટલે એ વસ્તુ મારામાં આવી છે. મેં મોસ્ટલી દાદાની બધી જ નોવેલ્સ પણ વાંચી છે. મમ્માને ચોકલેટ્સ બહુ ભાવતી હતી, તો ત્યારથી બધા એમ કહેતા હતા કે ચોકલેટ, અને દાદાને એમ લાગ્યું કે હવે એનું નામ પણ ચોકલેટ જ પાડીએ, તો ત્યારથી ચોકલેટ પાડ્યું છે મારું નામ. લાડુ ને એવું એમને પસંદ, ભજીયા ભાવે એમને, એટલે એ હોય તો દાદા ખુશ થઈ જાય કે ઓહો મારા સાસુ એટલે આયુર્વેદ છે, એટલે આયુર્વેદિક છે ડૉક્ટર, એટલે એમ અમારા ઘરમાં તળેલુંનું એમ થાય ને તો એમને એમ આનંદ થાય કે ઓહો આજે તમે લોકો સૂર્ય નથી ઉગ્યો કે આજે ભજીયા બનાવ્યા છે. એ એની રીતે કામ કરે, હું મારી રીતે કરું. એક આસ્તિક છે, એક નાસ્તિક છીએ, પણ બેયનું ચાલ્યું છે અત્યાર સુધી. હું જ્યારે 10th SS કરતી હતી ત્યારે સોશિયલ સ્ટડીઝ, એમાં કોઈ પ્રોજેક્ટ આવતા હોય તો ડેટ્સ છે, ઇવેન્ટ્સ છે, એવું બધું મારે વિકીપીડિયા પર ના જવું પડે, મારે દાદાને ખાલી પૂછી લેવાય. એમનું હિસ્ટ્રી કાફી સ્ટ્રોંગ છે. જ્યારે કંઈ પણ જરૂર પડે, કંઈ પણ પ્રશ્ન મનમાં ઉઠે, પૂછવાનું થાય તો પિતાજી સૌથી પહેલાં યાદ આવે. 30 વર્ષ મારી સાથે રહ્યા, પણ મારી સાથે કદી એમને કંઈ બોલવાનું થયું નથી. ગુજરાત સમાચારમાં પ્રૂફ રીડર તરીકે શરૂ કરેલી નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ. પહેલા ઝગમગના સહસંપાદક અને પછી સ્વતંત્ર સંપાદકનો હવાલો મળ્યો. સાથે પગારમાં પણ વધારો મળતો થયો. ઝગમગના લીધે તેમણે બાળ સાહિત્ય માટે ખૂબ કામ કર્યું. દાદા સાથે સૌ પ્રથમ પરિચય મારો 1986માં જ્યારે હું ગુજરાત સમાચારમાં તાલીમી રિપોર્ટર તરીકે જોડાઈ ત્યારે થયો. અખિલ ગુજરાત એ સામયિક જે ગુજરાતભરની અંદર 45-50,000 નકલો વેચાતી હતી, જેની એવા સામયિકના સંપાદનની અંદર હું જોડાયો. પછી બે વર્ષમાં તો સુરેનભાઈ, પછી ચંદ્ર ત્રિવેદી, એ બે એક સંપાદકો ગયા, અને તે પછી તો સંપૂર્ણ સંપાદનનો ઝગમગનો હવાલો મને મળ્યો. શાળામાં હતા ત્યારથી એ લખવા લાગ્યા હતા અને 18, 19, 20 વર્ષે તો એમના પુસ્તકો પણ છપાવવાનું શરૂ થઈ ગયું. સૌથી મોટો ગુણ એમનો એ છે કે કશું પણ ઉતરતું નહીં ચલાવી દે. એના માટેનો આગ્રહ ચોક્કસપણે બાળ સાહિત્યના સ્તરને ઘણી ઊંચી કક્ષાએ લઈ આવ્યું છે. પુસ્તકોમાં, મેગેઝિન્સમાં, ખાસ કરીને ઝગમગ જે પિતાજી એનું સંપાદન કરતા. અમારા ગુજરાત સમાચારનું એક માહિતી મનોરંજનનું ચિત્રલેખા પ્રકારનું એક સામયિક હતું, એનું અમારું શ્રીરંગ, એનું પણ મેં સંપાદન કર્યું. અને આ રીતે કામ કરતાં અને ખૂબ લખ્યું પણ ખરું. સંપાદકને માટે એને હોળ પાના ભરવાના હોય, પણ એની પાસે લખાણ એટલું ન આવ્યું હોય બીજા લેખકોનું, કવિઓનું, તો બાકીના પાના એને ભરવાના હોય, એટલે લેખન એને ફરજિયાત કરવું પડતું હોય છે. કામને શીખવે એ રીતે મારે સંપાદક તરીકે ઘણા પાના ભરવા માટે ઘણા પાના લખવાનું પણ આવ્યું, અને એ લખવાનું શરૂ થયું. નવી શ્રીમાં જોડાયેલી, અને દાદાએ કંઈક મને કશાક કોઈ વાતે ઇન્ટરવ્યૂ લેવાનું કહ્યું હશે, એટલે મેં એમને પહેલાં જ પૂછ્યું. અમારા ત્યારે એક લેખિકા બહુ જાણીતા હતા, એટલે પછી દાદા હસી પડ્યા કે ઘરથી ના શરૂઆત કરવાની હોય, આપણે જે કામ કરવાનું છે એના માટે બહારના જગતમાં આપણે કઈ રીતે આપણને અનુભવ થાય છે, બહારના જગત સાથે આપણે કેવી રીતે વ્યવહાર કરી શકીએ છીએ એ જોવાનું છે. એટલે અહીંના નહીં, આપણે પહેલાં બહારના જોવાનું છે. અને એ પછી હું શીખી કે કોઈ પણ બાબત માટે કેટલા સજ્જ બનવું, કેટલા સજ્જ રહેવું. સંપાદનના સફળ કાર્યની સાથે સાથે બીજી સંસ્થાઓના સામયિકો જેમ કે ચિત્રલોક, લોક સમાચાર, સિને સૃષ્ટિ અને બુલબુલ માટે પણ લેખો લખવાનો મોકો મળ્યો. અમારા ગુજરાત સમાચારમાં છે ને, ઝગમગમાં લખતો હોય, સંપાદન કરતો હોય, એ ચિત્રલોકમાં લખે કે શ્રીરંગમાં લખે તો એને એક્સ્ટ્રા 5-15 રૂપિયા મળતા હતા. એટલે લખવાનું અને એને માટે પ્રોત્સાહન પણ મળ્યું, એટલે ખૂબ લખ્યું. મોટી વાત એ કે એ જે 30 વર્ષ જે ગુજરાત સમાચારમાં ગાળ્યા, ઘણા બધા અમારું દૈનિક હતું બપોરનું લોક સમાચાર, એમાં મેં કંઈ 10 નવલકથા લખી હશે. અમારું સિનેમાનું છાપું ચિત્રલોક, એમાં મેં કંઈ 15 નવલકથા લખી હશે. એટલે નવલકથા સુધી અને વાર્તાઓ અને લેખો ને બધું ઘણું લખવાનું ત્યાં બન્યું. વિચારોમાં વર્તાતી વૈવિધ્યતાને સહારે એમણે રહસ્ય કથાઓ લખવાનું પણ શરૂ કર્યું. તે પ્રયોગ પણ સફળ રહ્યો
અને અત્યાર સુધી યશવંતભાઈના હસ્તે થયું છે 800થી વધુ રહસ્ય કથાઓનું સર્જન. 1990માં શરૂ કરી ગુજરાત મિત્રમાં, ત્યાં આજે પણ ચાલુ છે. કે નાનપણથી જે કંઈ વાંચન હતું, જે વિચાર હતા, વૈજ્ઞાનિક અભિગમ, એ મારા પલ્લે કંઈ કુદરતી રીતે જ મારી અંદર વણાઈ ગયેલો. 35 વર્ષથી સળંગ દર અઠવાડિયે એક રહસ્ય કથા એમ, અને આ પ્રકાર પાછો કે છેલ્લે વાચકને પડકાર હોય, એની બુદ્ધિને, એની શોધક બુદ્ધિને, એની તર્ક બુદ્ધિને પડકાર હોય. વર્ષ 1983માં તેમણે દેશમાં સૌ પ્રથમવાર આકાશવાણી પર વૈજ્ઞાનિક નવલકથા આપી, જેનું શીર્ષક હતું યુગ યાત્રા. ઓલ ઇન્ડિયા રેડિયો એનો પ્રારંભ 1936થી, અને આ વાત થઈ છે આપણે 1983માં. સિરિયલ સંગીતના કાર્યક્રમો થયા હશે, સિરિયલ નાટકો શ્રેણી થઈ હશે, જુદા જુદા નાટકો, પણ એક નવલકથા એનો 1 by 1 ચેપ્ટર દર અઠવાડિયે, જેમ અખબારમાં રવિવારની પૂર્તિમાં નવલકથાનું એક ચેપ્ટર આવે, એ વિજ્ઞાન કથાનું ચેપ્ટર આકાશવાણી પર આવે, એ પહેલો જ પ્રયોગ મારા ભાગે આવ્યો. ઓલ થેન્ક્સ ટુ પરેશ માકડ, ઓલ થેન્ક્સ ટુ ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદ વડોદરા. અને એ યુગ યાત્રા નામે એ જે 18 હપ્તાની અંદર જે સિરિયલ આપી, એ આજે અને કાલે પણ કદાચ એ એક સીમા સ્તંભો બની ગયો છે. બેટા, એક વાચકે તો ગાંધીનગરના છે, ફોન કરીને મને કીધું કે યુગ યાત્રા મેં 100 વાર વાંચી છે. તેમણે બાળકો માટે અને કિશોરો માટે બાળ સાહિત્ય સાથે સાથે અનેક વિજ્ઞાન કથાઓનું પણ સર્જન કર્યું છે. પાલખીના પૈડાથી માંડી અને યુગ યાત્રા સુધી, અને આજે મમતા માસિકમાં છેલ્લી જે વાર્તા મારી વિજ્ઞાન કથા, એટલે મારી અનુવાદ કરેલી, મારી નહીં પણ વિજ્ઞાનની કથા છપાઈ, એનો ક્રમ 87 છે, 87. અને એના તંત્રી મધુરાય મને કહે છે કે મહેતાજી 100 વાર્તા સુધી તમારે જપવાનું નથી. ગુજરાતી ભાષામાં સૌથી વધારે વિજ્ઞાન કથા લખનારો, સૌથી વધારે રહસ્ય કથા લખનારો હું છું. કદાચ તો બની શકે કે બાળ સાહિત્યના પણ સૌથી વધારે પુસ્તકો લખનારો હું છું. પોતાના જીવનના 30 વર્ષ એક જ સંસ્થામાં અલગ અલગ હોદ્દાઓ પર કામ કર્યા બાદ તેમને લોકોને વિવિધ સામયિકોમાં વૈવિધ્યસભર સાહિત્ય આપ્યાનો સંતોષ હતો, પરંતુ પોતાની સ્વતંત્રતા છીનવાયાનો અપાર અસંતોષ મનને કોડી ખાતો હતો. એટલે મને નોકરી છોડવી હતી, પણ બા હતા, દૈવા હતા, 3 સંતાનો હતા, બધા ભણતા હતા. ત્યારે એમણે કહ્યું કે હું વૈદ છું ને, ઓસડિયા લોકોને આપી અને હાંજ પડે રોટલો, ઘર તો લઈ લીધેલું, હાંજ પડે રોટલો પેદા કરીશ. અને એ જે એમણે એ જે સપોર્ટ, એ નાની સૂની વાત નહોતી મારા દીકરા. તેમના ખભે 6 લોકોના જીવન નિર્વાહની જવાબદારી હોવા છતાં માત્ર પોતાનું લેખન સ્વાતંત્ર્ય જાળવવા વર્ષ 1988માં ગુજરાત સમાચારની સારા પગારવાળી નોકરી છોડી સ્વતંત્ર લેખન કરવાનો જોખમી નિર્ણય લીધો. ઉમરભાઈ નાનો હતો ત્યારે એ કે મારે કોમ્પ્યુટરના ક્લાસમાં, NIT નામે કઈ સંસ્થા હતી કોમ્પ્યુટરની, એમાં મારે જવું છે. 1050 મેં નોકરી છોડી દીધેલી, અને કે મારે 1050 વાળી ફી વાળી, જાઓ તો હું ગમે તેમ કરીશ. રાતના બેટા 12 1 2 વાગ્યા સુધી જાગી અને મેં કોલમો લખી છે, અનુવાદ કર્યા છે, પ્રૂફ વાંચ્યા છે, પણ છોકરાઓને કોઈ બાબતે મેં ઊણું આવવા દીધું નથી. તમારે જે ભણવું હોય તે, મોટા દીકરી મેડિસિન આ ગયા, જાઓ તમે, જે કંઈ ખર્ચ થશે હું મહેનત કરીશ. આ કપરો નિર્ણય તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. નોકરી છોડ્યા બાદ તેમની કાબેલ કલમે અઢળક સાહિત્યનું ખેડાણ કર્યું. બાળ વાર્તાઓ, કિશોર કથાઓ, વિજ્ઞાન કથાઓ, વૈજ્ઞાનિક નવલકથાઓ, રહસ્ય કથાઓ, રહસ્ય નવલકથાઓ, સ્ત્રી સાહિત્ય વગેરે. એમના પાસે મેં ઘણા અનુવાદના પુસ્તકો લખાવડાયા, અને એમણે પોતે પણ એવા ઘણા અનુવાદના, વિશ્વની શ્રેષ્ઠ સાહસ કથાઓના અનુવાદ કર્યા, વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓના અનુવાદ કર્યા, એ જ રીતે વિશ્વશ્રેષ્ઠ બાલ સાહિત્યનો પણ એમણે અનુવાદ કર્યો. આ સાથે જ તેમણે પ્રૂફ રીડિંગ, સંપાદન, અનુવાદન અને વિવિધ સામયિકો માટે લેખો લખવાનું તો ચાલુ જ રાખ્યું. જે ભીખોએ મને 2 સૂત્ર આપ્યા. એક સૂત્ર કે પ્રૂફ રીડિંગ છોડીશ નહીં. તારું કે બીજા કોઈનું પણ પુસ્તક છપાતું હોય, એ છપાતા પહેલાં જે સુધારા કરવાના હોય છે ભાષાના, એ કર્યા કરજે. ભલે એના ફરવાના 2-5 રૂપિયા મળતા હોય, મજૂરીનું કામ ગણાય છે અમારા સાહિત્યની દુનિયામાં. એ છોડીશ નહીં, કારણ કે જો એ ચાલુ રાખીશ ને
તો તારી ભાષાની ધાર બરાબર ઉજળી રહેશે. કારણ કે દુનિયાભરની ભાષા સુધારવાને માટે તમારે તો તમારી ભાષા એકદમ પરફેક્ટ રાખવી પડે ને બેટા. એટલે એ મેં કર્યા છે અત્યાર સુધી. હવે બીજાનું છોડી દીધું, પણ મારું એક પુસ્તક હું 2 વખત વાંચ્યા વગર છાપવા દેતો નથી. અને એમણે જે બીજું મને સૂત્ર આપ્યું કે આજે તને તું જે કંઈ લખે છે એ છાપનારો ભલે ન મળે, ફાઇલો મૂકી રાખજે. એક એવો દિવસ આવશે કે જ્યારે એ બધું તારું જે લખેલું છે તે લેખે લાગશે અને છપાશે. દરરોજ રાતે 5 પાના ઓછામાં ઓછા લખું છું. જે ભીખુને યાદ કરી અને હું 5 પાના આ 3-4 વસ્તુઓ છે કે જે વગર મને ન ચાલે. દૈનિકોમાં તેમની વિજ્ઞાન વાર્તા સાયન્સ ફિક્શનના નામે પ્રકાશિત થાય. નયા માર્ગ વિચારપત્રમાં તેમના સ્ત્રી વિષયક લેખો ગાર્ગી વૈદ્યના ઉપનામે પ્રસિદ્ધ થવા લાગ્યા. એક ગુજરાત ટુડે નામે દૈનિક હતું, એમાં મારી રસિકતા શરૂ થઈ, મારો બાળ વિભાગ શરૂ થયો. પછી એમણે કહ્યું કે તમે તો બહેનોનું સાપ્તાહિક શ્રી ગુજરાત સમાચારનું એનું સંપાદન કરતા હતા, તો નારી સુલભ કંઈ સામગ્રી આપો. હવે અહીંયા જે ગાર્ગી વૈદ્યે શરૂ કર્યું તે ગુજરાત ટુડેથી, વાત સાચી. 1990માં એમણે બહેનો માટે લખવાનું શરૂ કર્યું. એટલે એ રીતે તમે જુઓ કે છેલ્લા 30 વર્ષોથી ગાર્ગી વૈદ્યની વર્ષો સુધી તો એ સાપ્તાહિક કોલમ લખાણી. સ્ત્રી બનીને આટલું લખનારા પણ કદાચ બીજા કોઈ હોય કે નહીં મને ખબર નથી. દેટ ઇઝ ગાર્ગી વૈદ્ય. ગાર્ગી વૈદ્ય શા માટે? એ નામ ગાર્ગી આપણે જાણીએ છીએ કે આપણા પૌરાણિક સાહિત્યમાં રાજા જનકની જ્ઞાન સભાની અંદર એક વિદુષી હતી ગાર્ગી. એકવાર કંઈ યાજ્ઞવલ્ક્ય મુનિની સાથે એને એકદમ ઠેરી ગઈ. એટલે ગાર્ગીએ કેટલા પ્રશ્નો કરવા માંડ્યા અને યાજ્ઞવલ્ક્ય જવાબ ના આપી શક્યા. એટલે દરેક પુરુષ જ્યારે સ્ત્રીથી હારી જાય ને ત્યારે ક્રોધ કરતો હોય છે, અને યાજ્ઞવલ્ક્યે ક્રોધ કર્યો. ગાર્ગી હવે તો ચૂપ થઈ જા, નહીં તો હું રાજાને કહીને તારા મસ્તકનો છેદ કરાવી નાખીશ. આ જબરદસ્ત વિદુષી ગાર્ગી. મેં કીધું હું જે લઘુ બહેનો માટે એ નામ ગાર્ગી, અને વૈદ્ય તો ગર્વ જ હતા, દેવી વાત વૈદ્ય જ. એટલે ગાર્ગી વૈદ્ય નામ સૂઝ્યું. અને ખરેખર ઇટ ઇઝ બીકમ એ હિસ્ટ્રી બેટા, કે એક લેખક, એક પત્રકાર સ્ત્રી બનીને આટલા બધા વર્ષો સુધી આટલું બધું લખે, અને હજુ આજે પણ ક્યાં ક્યાં ગાર્ગી વૈદ્ય નામે લખવાનું ચાલુ છે બેટા. ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, દિવ્ય ભાસ્કર, ગુજરાત ટુડે, સૌરાષ્ટ્ર સમાચાર, ગુજરાત મિત્ર, જનસત્તા, સમભાવ, કચ્છ મિત્ર, ભૂમિ વગેરે દૈનિકો અને રમકડું, ચાંદાપોડી, નવચેતન વગેરે સામયિકોમાં તેમણે વર્ષો સુધી લેખન કાર્ય કર્યું. ફાધરે કીધું કે આપણે કંઈક બાળકોનું પણ કહીએ આપીએ, અને એ મને ખબર કે કામ તો સારું જ કર્યું. એટલે મેં એમને એક વખત કહ્યું કે ભાઈ હવે આ નવચેતનમાં થોડી તકલીફ પડે છે, તો તમે નવચેતન સંભાળશો? મને કે ના ચોક્કસ, અને આપણે 100 વર્ષ પૂરા કરવામાં મારો પૂરો તમને સહયોગ મળશે જ. 2018માં કંઈક આ હાથમાં લીધું તે અત્યાર સુધી આજે પણ એ ચાલે છે. 100 વર્ષ પૂરા થયા પછી કે એમાં હવે આપણે શું કરવું છે, બંધ કરવું છે? મેં કહું ચાલુ રાખો, ચલાવી જ્યાં સુધી ચલાવી શકીશું ત્યાં ચલાવીશું. તો હજી આજે પણ યશવંતભાઈ સરસ રીતે કામ કરે છે. એટલે એ રીતે નવા લેખકો, વાર્તાકારોને નવચેતનમાં એમણે સ્થાન આપ્યું. એમને સોંપ્યા પછી મને એ રીતે બહુ જ અનુકૂળતા પડી ગઈ છે, અને સમયસર બધું શાંતિથી થઈ જાય છે. જે ભાવના હતી એ ભાવના અનુસારનું કામ મળી ગયું. એટલે ગુજરાતીમાં કહીએ ને, દોડવું તું ને ઢાળ મળ્યો, માટે બાળ સાહિત્યનું કામ વધારે થયું. તેઓએ સાહિત્યના વિવિધ વિભાગો માટે કામ કર્યું છે, પણ ઉપેક્ષિત ગણાતા બાળ સાહિત્ય માટે યશવંતભાઈને પહેલેથી જ વધુ લગાવ હતો. તેથી તેમના સર્જનમાં સૌથી વધુ બાળ સાહિત્ય જ જોવા મળે છે. કે મોટાઓ માટેનું સાહિત્ય રચવું સહેલું છે, બાળ સાહિત્ય રચવું અઘરું છે. અને યશવંત દાદાએ એમના નામ પ્રમાણે બહુ યશ પ્રાપ્ત કર્યો છે. અનુવાદક પણ છે, નવલકથાકાર પણ છે, પણ સૌથી વધારે એમની ઓળખાણ છે એ તો એ બાળ સાહિત્યકાર છે. આપ દાખલે કે 100%નો વિભાગ ગણીએ તો 80% જોક એમનો બાળ સાહિત્ય ઉપર રહ્યો છે, અને 20% જોક અનુવાદ ક્ષેત્રે પણ એમનું બહુ સરસ કામ છે. બાળ સાહિત્ય કેવું હોવું જોઈએ એની વાત જે દાદા કરતા, કે બહુ ઉપદેશાત્મક ન હોવું જોઈએ, અને કાવ્ય હોય તો એને માત્રામેળ કેવી રીતે હોવો જોઈએ, એ બધી જે છે એમાંથી મારે પ્રેક્ટિકલી પસાર થવાનું થયું. બાળકો પ્રત્યેના પ્રેમને લીધે તેઓ દરેક બાળકને પોતીકું લાગે તેવા યશ દાદાના હુલામણા નામથી વાચકોમાં જાણીતા હતા. 1999માં
ગુર્જર તરફથી બાલ આનંદ નામે એક માસિક શરૂ કર્યું અને એમાં જે તંત્રી તરીકે કે સંપાદક તરીકે જે મેં સંદેશો લખવા માંડ્યો એને દાદાજીની વાત કીધી અને નીચે સહી કરી યશ દાદા. 65નો હતો એટલે દાદો થઈ જ ગયેલો અને આમે દાદો તો હતો જ નહીં, મારા સંતાન ત્યાં સંતાનો હતા જ. એટલે એ રીતે પછી એ છાપ થઈ ગઈ. 20 વર્ષ સુધી એ બાલ આનંદ ચાલ્યું, યશ દાદા થયું. એટલે બધા જે કોઈ હોય તો બધાને મને યશ દાદા, ઇવન આપણે સાહિત્ય અકાદમીના ચેરમેન ડૉક્ટર ઝા પણ મને યશ દાદા કહીને બોલાવે છે. યશવંત દાદાએ ખૂબ મહેનત કરી છે, મનોવિજ્ઞાન શીખ્યા છે, બાળકોને સમજ્યા છે અને પછી બાળકો સાથે બાળકો જેવા થઈને એમને વાર્તાઓ કરી છે. મારી એક મહત્વાકાંક્ષા કે મહેચ્છા કોઈ હતી કે ચિલ્ડ્રન્સ લિટરેચર મ્યુઝિયમ થાય, બાળ સાહિત્યનું એક સંગ્રહાલય થાય. એમાં હું પોતે મારા પોતાના સાધનો અને મારી પોતાની શક્તિ વડે તો હું ટૂંકો પડ્યો. એટલે પછી મેં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર એને મેં વિનંતી કરી કે તમે આ મ્યુઝિયમનો અમારો જે પ્રોજેક્ટ છે એ ઉપાડી લો. અને ત્યાં ડૉક્ટર હર્ષદ પટેલ એ પહેલાં પ્રેમાળ અને એમણે તરત ઉત્સાહપૂર્વક અને તત્પરતાપૂર્વક આ પ્રોજેક્ટ ઉપાડી લીધો અને આ ઘેરથી બેટા 5,000 પુસ્તકો તો ત્યાં ગયા છે. ગુજરાતી બાળ સાહિત્યનું સર્જન થતું રહે તે હેતુ સાથે બાળ સાહિત્યકારોના હિત અને વિકાસાર્થે યશવંતભાઈએ વર્ષ 1994માં બાળ સાહિત્ય અકાદમીની સ્થાપના કરી, જે આજ દિન સુધી કાર્યરત છે. આ ક્ષેત્ર છે ને પ્રમાણમાં બીજા સાહિત્યના સ્વરૂપો કરતાં ઘણું ઉપેક્ષિત. એમના મનમાં ઘણો ઊંચો ખ્યાલ છે કે બાળ સાહિત્યને લગતું કંઈક મારે કંઈક કામ કરવું એમ. એટલે હવે એના માટે થઈને જ એમણે બાળ સાહિત્ય એકેડમી ઊભી કરી. આજથી લગભગ 18 કે 20 વર્ષ પહેલાં બાળ સાહિત્ય અકાદમીના અધિવેશનમાં હું આવ્યો પ્રથમ વખત. ત્યારે દાદાની રૂબરૂ મુલાકાત થઈ. એમને મળીને એમ લાગ્યું કે ખરેખર બાળ સાહિત્યકાર કેવા હોય, જે મનમાં કલ્પના હોય ને એ જ પ્રમાણે દાદાને જોયા તો એમ લાગે કે આ તો બાળ સાહિત્યનો આખો વિશાળ વડલો છે. અમારા સ્વર્ગસ્થ હરીશભાઈ નાયક ઘણીવાર રમૂજમાં કહેતા ખરા કે અકાદમીની એકાદમી છે, પણ ખરેખર એમણે એકલા હતા. હા, બધાનો સાથ મળતો ગયો, સહકાર મળતો ગયો, પણ સાચા અર્થમાં ગણો તો એમનું બહુ પાયાનું યોગદાન છે. બાળ સાહિત્ય અકાદમીના નેજા હેઠળ દર વર્ષે બાળ સાહિત્ય માટે વિવિધ કાર્યક્રમો જેમ કે વાર્ષિક અધિવેશન, શારદા સભા, શનિ સભા, ઇનામ વિતરણ કાર્યક્રમ વગેરેનું નિયમિત આયોજન અને સંચાલન થાય છે, જેથી ગુજરાતી બાળ સાહિત્યનું ગૌરવ અકબંધ રહે. ઘણું સારું કામ થયું હોય પણ એને યાદ રાખવું બહુ ઓછા કરે છે. પણ એમણે એક સતત એવું રાખ્યું છે, શતાબ્દી વંદના એનું નામ આપ્યું છે અને ખાસ એવા ભૂલાયેલા બાળ સાહિત્યકારો વિશે આપણને ગુજરાતી સાહિત્યને પરિચય કરાવતા રહ્યા છે. બાળ સાહિત્ય અકાદમી પુસ્તિકા જે બહાર પાડે છે એ તો બહુ જ મોટો એક દસ્તાવેજી પુરાવો આપણી પાસે, બધું સંદર્ભ સાહિત્ય એ બહુ સરસ રીતે એની અંદર રજૂ થાય છે. 30 વર્ષના અધિવેશનમાં નહીં તો 30થી 50 સાહિત્યકારોને આપણે ઓળખાવી શક્યા છીએ, એમના સાહિત્ય વિશેની વાત સમાજ સામે મૂકી શક્યા છીએ. એ બહુ મોટું કામ થયું છે. 10 સુધી હું ક્લાસિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટલ સાંભળું. હું પણ વિષાદ થયેલી એટલે પછી બધે સંગીત એને સંગીત તો પછી રસ થયો, મને પહેલેથી હતો. રોજ સાંજે ત્યાં સાંજે હિંચકા પર બેસીએ અને વાતો કરીએ બધા, અને કોઈ વિડીયો આવ્યા હોય તો એ જોઈએ. જ્યારે લોકો સમાન હેતુ સાથે લોકહિતાર્થે જોડાય ત્યાં યશવંત મહેતાને જોડાવું ગમે. તેમના આ પરગજુ સ્વભાવને લીધે જ તેઓ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. માત્ર જોડાયેલા જ નહીં, સતત કાર્યરત પણ રહ્યા છે. યશવંત મહેતા બાળ સાહિત્ય સભાના પણ સ્થાપક સભ્ય રહી ચૂક્યા છે. એ બાળકો માટેના કામનું તો ઘણું સારું ફળ મળ્યું કે તે પછી બાલ આનંદ નામે સામયિકનું પણ 20 વર્ષ સંપાદન કરવાનું મળ્યું અને બાળકોના લેખકોનું એક મેં સંગઠન કર્યું, બાલ સાહિત્ય અકાદમી. અને એ નિમિત્તે અત્યારે તો અમે લગભગ 12 તો ઇનામો આપીએ છીએ. એટલે સારા ભંડોળો મળ્યા છે, દર વર્ષે અધિવેશન કરીએ છીએ, સારા બાળ સાહિત્યને બિરદાવીએ છીએ. રિટાયર થયા પછી ઉલટો મને લાગે છે કે મેં મારી જાતનો વધારે વિકાસ કર્યો છે. તો આકાશવાણી અને ચિલ્ડ્રન યુનિવર્સિટી માટે પણ તેઓએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. કોલેજમાં હતો ત્યારથી પ્રોફેસર બનવાની તમન્ના હતી. જોગાનો જોગ હું પ્રોફેસર તો બન્યો જ પાછો,
અને કેવો પ્રોફેસર, મારી સામે PhD ભણેલા કે MA ભણેલા કે MSc ને M.Com ભણેલા વિદ્યાર્થીઓ હોય એવો પ્રોફેસર બન્યો. એક્સપિરિયન્સે મને પ્રોફેસર બનાવ્યો. પણ જમાનો જુદો હતો કે જ્યારે આ રીતે માણસને યુનિવર્સિટી પણ કામે રાખી શકતી હતી. 1977થી 2004 સુધી, એટલે ઓલમોસ્ટ 27 યર્સ મેં પ્રોફેસરી કરી. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના આજીવન સભ્ય છે. ગુજરાત સાહિત્ય અકાદમીના માસિક મુખપત્ર શબ્દ સૃષ્ટિ માટે પણ તેઓ પ્રાસંગિક સેવાઓ આપી રહ્યા છે. આપણી ભાષામાં શબ્દ છે વૃદ્ધ. વૃદ્ધ એટલે જે બહુ વૃદ્ધિ પામ્યા છે, જેમણે જીવનમાં કશુંક એવું પ્રાપ્ત કર્યું છે અને એટલું બધું વહેંચ્યું છે. પોતે તો કર્યું જ છે, પણ જે લોકો લખે છે એમને પ્રોત્સાહન આપ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી આ ક્ષણે એમના માટે ગૌરવ અનુભવે છે. યશવંત દાદાને અમે પ્રણામપૂર્વક અભિનંદન આપીએ છીએ. મને એ કહેતા જરાય સંકોચ નથી કે બાળ સાહિત્યમાં ગુજરાતી ભાષામાં આટલું માતબર અને ઊંડાણપૂર્વકનું કામ પહેલાં કોઈએ કર્યું નથી. બાળ સાહિત્ય વિશે એમણે જે કામ કર્યું છે એ તો આવનારા દિવસોમાં ખૂબ જ માર્ગદર્શક રહેશે. બાળ સાહિત્ય માટેની એક ભીષ્મ પિતામહ ચોક્કસ કહી શકાય એમને. ગીજુભાઈને બાળ સાહિત્યના બ્રહ્મા કહેવામાં આવે છે. ત્યારે મધુસૂદન પારેખે એમ કહ્યું કે બાળ સાહિત્યના બ્રહ્મા ભલે ગીજુભાઈ હોય, પણ બાળ સાહિત્યના વિષ્ણુ તો આપણા યશવંત દાદા છે, એટલે યશવંતભાઈ મહેતા છે. ગુજરાતી બાળકોનું એ સદનસીબ છે કે આપણને યશવંત મહેતા જેવા બાળ સાહિત્યકાર પ્રાપ્ત થયા છે. એમના લગભગ 500 થી 50 પુસ્તકો પ્રકાશિત થયા છે. 800 થી વધુ રહસ્ય કથાઓ, વિજ્ઞાન કથાઓ, સ્ત્રી સાહિત્ય, વિપુલ બાળ સાહિત્ય અને કિશોર સાહિત્યના સર્જકને લોકોએ સહૃદય બિરદાવ્યા છે. યશવંત મહેતાને તેમના કાર્ય બદલ અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. યશવંત મહેતા સાહિત્ય જગતનું એક એવું નામ છે જેમને NCERTનું રાષ્ટ્રીય પારિતોષિક 3 વાર મળ્યું છે, રાજ્ય કક્ષાનું ઇનામ 5 વાર મળ્યું છે, તેમજ બાળ કિશોર સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ જે 2 લેખકોને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન દ્વારા રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું છે, તે પૈકીનું એક નામ એટલે યશવંત મહેતા. શબ્દને સમર્પિત એવા એક સાહિત્યકાર એટલે યશવંત મહેતા. સૌથી વધારે મને ઘડી હોય તો યશવંતભાઈ મહેતા. ખૂબ જ કર્મનિષ્ઠ, સમાજ ઘડતરલક્ષી, લાગણી પ્રધાન, ભાવ સમૃદ્ધ લેખક અને પત્રકાર. સારા પિતા છે, સારા લેખક તો છે જ. એકદમ સરળ માણસ અને એકદમ ડાઉન ટુ અર્થ. યશવંત મહેતા એટલે બાળ સાહિત્યનો જે ભેગુર વડલો. લોકહિતાર્થે અવિરત સાહિત્યનું સર્જન કરનાર યશવંત દેવશંકર મહેતાને ગુજરાત સાહિત્ય અકાદમી શત શત નમન કરે છે. એમના જીવનભરના પરિશ્રમને, એમની તપશ્ચર્યાને એની વંદના કરવાનો આ અવસર છે. તેઓ 100 વર્ષ સુધી એ નિરામય રીતે, તંદુરસ્ત રીતે લખતા રહે. જે ચારે બાજુ યશ પ્રાપ્ત કરી ચૂક્યા છે એમને પ્રણામ કરી અને શુભકામનાઓ આપવા માગીએ છીએ. એમને એક બહુ સરસ વાર્તા છે, તેમાં પણ આવી જ કંઈક વાત આવે છે. તો એ બાળકોના બ્રધર બનીને એ લખતા રહે અને યશવંત દાદાનું સાનિધ્ય, એમના લખાણનું સાનિધ્ય સૌ બાળકોને મળતું રહે તેવી શુભકામનાઓ પાઠવું છું. સાહિત્યના ઘેઘુર વડલાની વય વંદના યશવંત દાદાની. સાવ ગરીબ સાધારણ ખેડૂતનો દીકરો ધીમે ધીમે નાનેથી મોટે ગામે આવી અને નાનેથી મોટી જ્ઞાનની દુનિયાની અંદર પ્રવેશી અને લેખન કરતો કરતો એક સફળ લેખક થયો, પુરસ્કૃત લેખક થયો. એનાથી વધારે કોઈ પણ માણસ શું માગે? છેલ્લું વાક્ય, આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય લાઈફ. આઈ એમ સેટિસ્ફાઈડ વિથ માય લાઈફ. હવેથી કાગળ પર કશું લખ્યું હોય તો વાંચ્યા વગર ફેંકશો નહીં.